નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં નવા 167 કેસ નોંધાયા છે। હવે કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 600 ને પાર થઈ છે। હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 615 છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા વધીને 15 થઈ છે, જ્યારે 600 દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે। તો તરફ રાજકોટમાં પણ કોરોનાના એક્ટિવ કેસોનો આંક 43 પર પહોંચ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુરુવારે રાજકોટમાં નાથદ્વારથી આવેલા વૃદ્ધ સહિત 7 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। તો ગોંડલમાં પણ કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી ચિંતા વધારી છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે, જ્યારે સોલા સિવિલમાં 5 ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। સોલા સિવિલમાં સ્ક્રીન વિભાગના 4 અને ગાયનેક વિભાગને 1 મળીને 5 ડોક્ટરોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હાલ તમામ હોમ આઇસોલેશનમાં છે। જી હા મિત્રો।